ચોકીની કચેરી છે અને અહીંયા એક કાકા બેઠા છે, એમના બંને પગ છે નહીં. કાકા ક્યાંથી આવ્યા તમે? જોરથી ને બોલો, ઊંચા અવાજે. કેમ આવ્યા છો? ગલ્લો લઈ ગયા છે. ક્યારના બેઠા છો તમે અહીંયા? 12 વાગ્યાના બેઠા છે. એટલે કોઈ સાહેબે તમને મળવા બોલાયા નથી? જમીન નીકળી ગયા. 12 વાગ્યાના બેઠા છો તમે. જો આ નિરાધાર વ્યક્તિ છે, 2 પગ નથી અને અહીંયા જોનમાં અધિકારીઓને મળવા આવ્યા છે. વ્યક્તિ એક સામાન્ય ગલ્લો લગાવીને પોતાનો પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છે. અચ્છા, મૂળ ક્યાંના? અચ્છા, પ્રાંતિજના. અને અત્યારે અહીંયા રહો છો અમદાવાદ? ક્યાં આગળ? હાટકેશ્વર. અર્બન સેન્ટર ખરું ને? હા. એની પાછળ. ઓકે. હાટકેશ્વરમાં કેટલા વર્ષથી તમે ધંધો કરો છો? આગળ 15 વર્ષથી બેઠો હતો. આ પેલું સ્મશાન તોડવાનું આવ્યું ને એટલે મારો ગલ્લો લઈ ગયા. અચ્છા, તમારા 2 પગ નથી એ શું? કોઈ ડાયાબિટીસના હિસાબે. ઘરમાં કેટલા સભ્ય છે તમારે? 3 છોકરાઓ નાના છે. હું મારો બૈરો એટલે ડાયાબિટીસને બ્લડ પ્રેશરમાં પછી તો કમાનાર તમે એકલા જ છો? ગલ્લા ઉપર જ ચાલે. તમે એકલા જ કમાનાર છો વ્યક્તિ? મારો છોકરો છે 18 વર્ષથી જતો રહ્યો છે, ખબર નહીં. જતો રહ્યો છે ઘર છોડી? કેટલી ઉંમર હતી એની? 23 વર્ષનો. ક્યારનો જતો રહ્યો? 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષથી. તો એની કોઈ સંભાળ? ખબર નહીં ક્યાં. પોલીસ ફરિયાદ કરી હતી? પોલીસ ફરિયાદ કરી હતી? હવે એ લોકોને કીધું પણ એ લોકો કે ફોરેન તપાસ કરીશું. એટલે કોઈ વાવડ જ નથી હજુ સુધી. પણ તમે જો કેવા માણસો અને કેવી લાચારી છે એમની. એ 2 પગ છે નહીં, છોકરા નાના છે અને અપંગ છે બંને પગે, અને એમનું એક ગલ્લો લગાવીને ભરણ પોષણ કરી રહ્યા છે. અને બીજી વાર ગલ્લો ઉઠાઈ ગયા તમારે? બીજી વાર. અને લગભગ કેટલા વાગ્યાના તમે આ કચેરી આવ્યા છો? 12 વાગ્યાના આવીને બેઠા છે. સાંજના લગભગ 5-5:15 વાગવા આવ્યા. હજુ સુધી કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી. 2 પગ નથી આ વ્યક્તિના. હવે તમે જો આ કેટલી નિર્દયતા કહેવાય. તમારો ગલ્લો આ બીજી વાર લઈ ગયા છે? તો તમારો 3 દિવસ પહેલાં લઈ ગયા. પહેલાં બી લઈ ગયા હતા? તો પછી છોડાવી આપે પછી. અચ્છા, અને કેટલા દિવસે છોડાવી આપે? તો એ 20 દિવસે. 20 દિવસે એવું છે? ઓહો. તો 20 દિવસ સુધી તમે શું કર્યું પછી? ના, પણ ઘરનું કઈ રીતનું ચાલે? કહું છું ને ખરા, ત્યાં આગળ મંદિરમાં હું ખાવું છું. બાલેશ્વર મંદિર ખરું ને, દરરોજ 6-6:30 વાગે હું ત્યાં જાઉં, ખાવા જાઉં છું. પણ ઘરના સભ્યોનું શું? ઘરના સભ્યોનું શું? થોડું આપણને ખવડાવું છોકરાઓને. થોડું પડ્યું હોય ઘરમાં કરિયાણું તે પૂરું કરું છું. એવું છે? કારણ કે તમે તો ચલો મંદિરે જમી લો, પણ ઘરના જે છે તમે કહો 3 બાળકો છે નાના? 3 છોકરાઓ નાના. તમારા મિસિસને ડાયાબિટીસ છે? ભરવાની મુસીબત છે અત્યારે. છોકરો જતો રહ્યો છે 2 વર્ષથી. તો તમે આ બાબતે કોઈ રાજકીય વ્યક્તિને મળ્યા ખરા ક્યારેય? આ સાહેબને મળ્યો હતો ને. કયા સાહેબ? દેવાંગભાઈ સાહેબ. દેવાંગભાઈ? કયા દેવાંગભાઈ? દેવાંગભાઈ દાણી. અચ્છા, એમને કઈ રીતે ઓળખો? કઈ રીતે તમે મુલાકાત થયેલી? અમારા ગામના છે. તમારા ગામના છે? ઓહો, પ્રાંતિજ ગામના છે. શું વાત કરો છો? તમને ઓળખે છે ખરા? અમારા કેટલો જૂના વર્ષ, મારો 25-30 વર્ષ પહેલાંનો સંબંધ છે. એટલે તમને ટૂંકમાં ઓળખે? સગાવાલા ખરા ને એ બધા સાહેબને ઓળખે. શું વાત? અમારા નાતની ઉજાણીમાં એમનો નંબર અમને આપ્યો, તમે સાહેબને મળો. અચ્છા. એટલે મેં સાહેબને વાત કરી. ના, તમે આ વાત બહુ સારી કરી. તો અમે મીડિયાના માધ્યમથી દેવાંગભાઈ દાણી સાહેબજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. દાણી સાહેબ આ જે વ્યક્તિ છે તમને ઓળખે છે એટલા માટે નહીં, પણ એમની જે પરિસ્થિતિ છે, પગ નથી, એકનો એક દીકરો 2-2.5 વર્ષથી ક્યાંક ચાલ્યો ગયો છે, કમાનાર કોઈ છે નહીં. તો સરકાર દ્વારા દિવ્યાંગ લોકો અને અપંગ લોકો માટે ઘણી યોજનાઓ છે, તેનો લાભ આ વ્યક્તિને
અપાવો અને કંઈક વ્યવસ્થિત એવી જગ્યાએ એ ધંધો કરી શકે, એમાં કોર્પોરેશનની અરંગતિ ના હોય, કનડગત ના હોય, એવી મદદ થાય તો આવા લોકોને રજડવું ના પડે. અધિકારીઓ કલાકો સુધી આવા વ્યક્તિને બેસાડી રાખે એ કેટલી શરમજનક બાબત છે.